टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણે લૂઝર્સની વાત કરીએ તો સામે આપણે ગેઇનર્સની પણ એક વખત વાત કરી લઈએ. મંથલી બેસિસ આપણે જોઈએ તો ગાર્ડન રીચ બિલ્ડર્સ એક મહિનામાં સ્ટોક 65% આપણને ભાગતો જોવા મળી રહ્યો છે. ઇવન આઈએફસીઆઈ તમે નજર કરો અહીંયા પણ 60% રિટર્ન જોવા મળ્યું છે. એટલે બે સ્ટોક તમે છે કે જે છેલ્લા એક મહિનામાં આપણને 50%થી પણ વધારે રિટર્ન આપી રહ્યા છે. તો અર્પણ સર એક વખત ગાર્ડન રીચ બિલ્ડર્સ અને આઈએફસીઆઈ બંને ઉપર રિવ્યૂ લઈ લઈએ કે જેની પાસે ઓલરેડી પોઝિશન હોય એ લોકોએ હોલ્ડ કરવી જોઈએ કે નહીં. શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને પર્સપેક્ટિવથી આપણે રિવ્યૂ લઈએ. So if you have a position, if you are a lucky one, if you have bought the jackpot in 1 month back, then definitely તમારે હોલ્ડ કરવું જોઈએ. કરન્ટલી ફ્રેશ બાઇંગ માટેનું કોઈ રેકમેન્ડેશન નહીં આપું. આઈ થિંક યુ શુડ વેઇટ ફોર ફ્રેશ એન્ટ્રી બિકોઝ અગર 50% અને 60% એક જ મહિનામાં અગર કોઈ સ્ટોક ચાલી જાય છે દેન ચાન્સીસ છે કે તમને કમિંગ વીક્સમાં તમને થોડું કોન્સોલિડેશન ઓર સાઇડવેઝ પ્રાઇસ એક્શન બધું પણ તમને જોવા મળી શકે છે. સો if you are already holding then yes definitely you can hold અને stop loss ઉપરની સાઈડ પર ટ્રેડ કરી શકો છો. બટ ફ્રેશ એન્ટ્રી માટેનો કોઈ રેકમેન્ડેશન નહીં રહે એન્ડ દેટ ગોઝ ફોર ઓલ ડિફેન્સ સ્ટોક્સ જેમાં BEL, HAL, સોલાર ઇન્ડસ્ટ્રીઝ આ બધા સ્ટોક્સ લોંગ ટર્મ ટ્રેન્ડમાં હજુ પણ ઘણા સારા લાગી રહ્યા છે. બટ જે રિસેન્ટ જે રનઅપ જે છે ઘણો સ્ટીપ રનઅપ છે તો એને કારણે બેટર છે કે તમે થોડું એને કૂલ ઓફ થવા દો, કોન્સોલિડેટ થવા દો કે પ્રાઇસ એક્શન થોડું નેગેટિવ બનવા દો એ પછી તમે ફ્રેશ એન્ટ્રી લઈ શકો છો. કરન્ટલી ફ્રેશ એન્ટ્રી માટેની કોઈ રેકમેન્ડેશન નહીં રહે. અગર તમારા હોલ્ડિંગમાં છે તો તમે હોલ્ડ કરી શકો છો બટ ફ્રેશ એન્ટ્રી માટે અવોઇડ કરી શકો છો. ફ્રેશ એન્ટ્રી ડિફેન્સના કોઈ પણ સ્ટોકમાં નથી લેવાની, બસ હોલ્ડ કરીને રાખવાનું છે આવનારા સમયમાં જો તમારા પાસે હોય તો.